દેવભૂમિ દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। દુકાનો હોટેલ્સમાં પાણી ભરાઈ ગયા છે। ગઈકાલના દ્રશ્યો ભયાવહ હતા। દ્વારકા જગત મંદિરની અંદર સુધી પાણી પહોંચી ગયા। દ્વારકા શહેરમાં હજી પણ પાણી ઓસર્યા નથી। વરસાદ પણ રોકાઈને આવી રહ્યો છે। ભદ્રકાળી ચોકમાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે। અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે। દુકાન હોટેલ્સમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે અહીંયા આવેલા મુસાફરો પ્રવાસીઓ પરેશાન થયા છે। દ્વારકા શહેરમાં પડેલો ભારે વરસાદ લોકો માટે મુસીબત સમાન સાબિત થયો છે। 4 દિવસ થયા છે, છતાં પણ દ્વારકાના ભદ્રકાળી ચોકમાંથી પાણી ઓસર્યા નથી। ભદ્રકાળી ચોકની અંદર આવેલી દુકાન અને જે હોટલ છે, ડાઇનિંગ હોલ છે, આ તમામની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે દુકાનદારને, ડાઇનિંગ હોલના માલિકને અને હોટલ સંચાલકોને તેમનો જે સાધન સામગ્રી છે તેમાં વ્યાપકપણે નુકસાન થયું છે। સાધન સામગ્રી બગડી છે। આ ઉપરાંત છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે ધંધા રોજગાર પણ ઠપ થયા છે। એટલે એ નુકસાન પણ અહીંયા દુકાન ધરાવતા, હોટલ ધરાવતા કે ડાઇનિંગ હોલ ધરાવતા લોકોને થયું છે। વરસાદી પાણી હજી ઓસર્યા નથી, એવામાં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે આ ગટરનું પાણી અને વરસાદી પાણી ભદ્રકાળી ચોક છે એ ભદ્રકાળી ચોકની અંદર સામ્રાજ્ય જમાવીને બેઠું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદ દ્વારકાની અંદર એકાદ મહિના પહેલાં પણ પડ્યો હતો, ત્યારે પણ ભદ્રકાળી ચોકની અંદર આવેલી દુકાન, હોટલ અને ડાઇનિંગ હોલની અંદર પાણી ઘૂસાતા એ મુસીબતમાંથી હજુ બહાર નીકળેલા આ દુકાનધારકોને ઉપર ફરી એક વખત મહિના બાદ આ પ્રકારેની પાણીની મુશ્કેલ આવીને ઊભી છે। કારણ એ છે કે જે પાણી વરસાદી પડ્યા છે તેનો નિકાલ નથી થતો, ગટરના પાણી બેક મારી રહ્યા છે। આ બંને પાણીના કારણે ધંધા રોજગાર છેલ્લા 4 દિવસથી ઠપ થયા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, દેવભૂમિ દ્વારકા।